હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। અમદાવાદમાં શાહીબાગના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તારીખ 28 સપ્ટેમ્બર 2025ના રોજ પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો। ભારતના પ્રસિદ્ધ કે બિરલા ફાઉન્ડેશન દ્વારા અપાતું આ પ્રસિદ્ધ સરસ્વતી સન્માન એ ભારતીય દ્વારા ભારતીય ભાષામાં થયેલા ઉત્કૃષ્ટ સાહિત્યિક સર્જન માટે અપાતો વિશિષ્ટ પુરસ્કાર છે, જે ભારતનો એક સૌથી પ્રતિષ્ઠિત સાહિત્ય પુરસ્કાર છે। ભારતની 22 ભાષાઓમાં થયેલા અનેક સાહિત્યિક સર્જનો વચ્ચે પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણના તત્વજ્ઞાનને સંસ્કૃત કાવ્યાત્મક સ્વરૂપે રજૂ કરતા સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા ગ્રંથના સર્જન બદલ વર્ષ 2024ના સન્માન માટે મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીની પસંદગી કરવામાં આવી છે। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી રચિત અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી પ્રકાશિત આ ગ્રંથને સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ અર્જનકુમાર સિકરીની અધ્યક્ષતાવાળી સમિતિ દ્વારા ગહન પરીક્ષણ બાદ આ પ્રતિષ્ઠિત સરસ્વતી સન્માન અર્પણ કરવા માટે પસંદ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે 22 વર્ષ બાદ સંસ્કૃત ભાષાના કોઈ સર્જન માટે આ શ્રેષ્ઠ સાહિત્યિક સન્માન અને તે પણ એક સંતને સર્વપ્રથમ વખત અપાતું આ સન્માન એ આજના અવસરની અદ્વિતીયતા બની રહી હતી। તારીખ 28 સપ્ટેમ્બર 2025ના રોજ પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદમાં યોજાયેલા દબદબભર્યા સમારોહમાં નવી દિલ્હી સ્થિત કે બિરલા ફાઉન્ડેશનના ડાયરેક્ટર ડોક્ટર સુરેશ રિતુપર, ચયન સમિતિના અધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અર્જનકુમાર સિકરી, વિવિધ 10 વિશ્વવિદ્યાલયોના વિદ્વાન કુલપતિશ્રીઓ તેમજ અનેક સંતો મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રતજીએ આ સુપ્રતિષ્ઠિત સન્માન સરસ્વતી સન્માન પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીને અર્પણ કર્યું હતું। સૌએ જયનાદો અને તાળીઓના ગડગડાટથી આ અવસરને વધાવ્યો હતો। બીએપીએસ સંસ્થા વતી પૂજ્ય આનંદ સ્વરૂપદાસ સ્વામી અને પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ સંબોધનો દ્વારા આ અપૂર્વ અવસર અને સૌ મહાનુભાવોને બિરદાવ્યા હતા। પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ આ સન્માનનો યશ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ તથા મહંત સ્વામી મહારાજના ચરણે અર્પણ કર્યો હતો। ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રતજીએ આ સુપ્રતિષ્ઠિત સન્માન બદલ પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી અને ગ્રંથને ખૂબ અભિનંદન આપ્યા હતા। સરસ્વતી સન્માન ભારતના સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કારોમાંનો એક છે, જે કે બિરલા ફાઉન્ડેશનના દ્વારા 1991થી દર વર્ષે આપવામાં આવે છે। આ સન્માન ભારતમાં વસતા એવા નાગરિક દ્વારા છેલ્લા 10 વર્ષમાં પ્રકાશિત થયેલા કોઈપણ એક ઉત્કૃષ્ટ સાહિત્ય કૃતિ માટે આપવામાં આવે છે। આ પુરસ્કારમાં સન્માનપત્ર, શિલ્ડ, માતા સરસ્વતીની મૂર્તિ અને 15 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર અર્પણ થાય છે। બીએપીએસના વરિષ્ઠ સંત આનંદ સ્વરૂપ સ્વામીએ પોતાના સંબોધનમાં જણાવ્યું, ભદ્રેશદાસ સ્વામી જ્યારે દીક્ષા લેવા આવ્યા ત્યારે તેઓ ખૂબ ચંચળ હતા, પરંતુ પ્રમુખ સ્વામીરૂપી સાચા માર્ગદર્શક મળ્યા તો આજે આપણે જોઈ શકીએ છીએ કે તેઓને આજે કેવા સર્વોચ્ચ સ્થાન પર પહોંચાડી દીધા છે। પ્રમુખ સ્વામી મહારાજે તેઓને પ્રસ્થાનત્રયી ગ્રંથ લખવા માટે પસંદગી કરેલી અને આજે તેઓનું સન્માન થઈ રહ્યું છે। બીએપીએસના વરિષ્ઠ અને વિદ્વાન સંત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું કે છેલ્લા 33 વર્ષમાં ઘણા મહાનુભાવોને આ સન્માન પ્રાપ્ત થયું છે, પરંતુ પ્રથમ વખતે આ સન્માન એક સાધુને મળી રહ્યું છે। પ્રમુખ સ્વામી મહારાજે ભદ્રેશ સ્વામીને સતત બળ અને પ્રેરણા આપી છે અને મહંત સ્વામી મહારાજે તેઓનું પોષણ કર્યું છે। રાજ્યપાલ, તમે આજે આ સન્માન આપીને સમગ્ર ભારત સાધુ સમાજનું સન્માન કર્યું છે। 1985માં 40 વર્ષ પહેલા સપ્ટેમ્બર મહિનામાં આજ અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો હતો કે આપને કયો વિચાર વારે વારે આવે છે? ત્યારે તેઓએ કહ્યું કે મને કયો વિચાર ક્યારેય નથી આવ્યો તે કહું છું। ત્યારે તેઓએ કહ્યું કે મને ક્યારેય કોઈનું અહિત કરવાનો વિચાર આવ્યો નથી અને એ જ વિચારનું પ્રતિબિંબ ભદ્રેશદાસ સ્વામી દ્વારા રચિત અને સન્માનિત સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા ગ્રંથના લેખનમાં જોવા મળે છે, જેમાં કોઈની ટીકા કરવામાં આવી નથી। આ પુસ્તકનો પ્રભાવ સિવિલાઇઝેશનલ સભ્યતાગત છે। તો હરિભક્તો, આપણે સૌ પૂજ્ય ભદ્રેશ સ્વામીને કોમેન્ટમાં અભિનંદન પાઠવીને જય સ્વામિનારાયણ કહીએ અને આપણે સૌ આ સમાચારને બીજા લોકોને શેર કરીએ। સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ।